જય સ્વામિનારાયણ। તારીખ 7/3/2025 ફાગણ સુદ આઠમ શુક્રવાર। એક સમયે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું। તેમાં કંપો ખેંચવાની સેવા જુક્તાનંદ સ્વામી હતા એ સારી કરતા। એક દિવસ તેમણે ઉપવાસ કરેલો, તેથી કંપો ખેંચવાની ના પાડી। તેની ખબર ભગવાન શ્રીહરિને પડી। તે જાણીને પ્રભુએ મોટીબાને બોલાવીને કહ્યું કે જુક્તાનંદ સ્વામી ઉપવાસી છે, માટે તેમને અમારા થાળની પ્રસાદી જમાડો। ત્યારે મહારાજની આજ્ઞાએ મોટીબાએ તેમને થાળની પ્રસાદી જમાડી ને પ્રસન્ન કર્યા, ને જુક્તાનંદ સ્વામી વળી કંપો ખેંચવાની સેવા કરવા લાગ્યા। વળી એક સમયે એકાદશીને દિવસે બપોર પછી ત્રીજા પહોરે સભામાંથી ભગવાન શ્રીહરિ ચાખડીએ ચડીને શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરના ઘુમ્મટનું કામ ચાલતું હતું ત્યાં મંદિરની આથમણે પગથિયેથી ઘુમ્મટમાં આવીને બેઠા। ત્યારે ત્યાં નિર્દોષાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, ઋષભાનંદ સ્વામી, અશોકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી આદિ 15-16 સાધુઓ કડિયા સાથે કામમાં હતા। શ્રીહરિએ તે સર્વને જોઈને પૂછ્યું કે આ કડિયાઓને રોટલા જમાડ્યા? ત્યારે કડિયાઓ કહે, એકટાણું જીમા છીએ। પછી શ્રીહરિએ જુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે કેમ તમે ફરાળ કર્યા છે? ત્યારે જુક્તાનંદ સ્વામી કહે, ફરાળ તો નથી કર્યું। ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, સાધુ બહુ દાખલો કરે છે ને અત્યાર સુધી ફરાળ કરાવ્યા નથી। એમ બોલતા થકા મહારાજ ઝવેર ભક્તને કહે કે આ વાંકલા મોઢાવાળાનો વાંક છે। એટલે ઝવેર ભગત કહે, મહારાજ હું શું કરું? મંદિરનું કામ છે તે કર્યા વિના ચાલે નહીં। ત્યારે ભગવાન શ્રીહરિએ અચિંત્યાનંદ સ્વામીને બોલાવ્યા। તે આવ્યા એટલે તેમને મહારાજ ઠપકો દેવા લાગ્યા છે, અત્યાર સુધી આ સાધુને ફરાળ કરાવ્યા નથી। ત્યારે અચિંત્યાનંદ સ્વામી કહે કે મારી પાસે કશું ફરાળ નથી। ત્યારે શ્રીહરિ કહે, બીજું કાંઈ છે? ત્યારે માનસંગજી કહે, અરે મહારાજ, ગઈકાલે જોગીદાસ ખુમાણાદિકને જમાડ્યા હતા, તેમાંથી મોતિયા લાડવાને ગાંઠિયા વિધા છે, તે લઈ આવું? તે સાંભળીને શ્રીહરિ કહે, જાઓ તે જલ્દી લાવો। ત્યારે માનસંગજી તુરત જ જઈને મોતિયા લાડવાને ગાંઠિયા લાવ્યા। મંદિરના ઉગમણા બારણાથી ઉતરાદા ખૂણામાં સાધુને જમવા બેસાડ્યા। ભગવાન શ્રીહરિ પોતે જ પીરસવા સારું ઉઠ્યા ને લાડુ લઈને સાધુને પીરસવા માંડ્યા। ત્યારે સાધુ કહે કે મહારાજ, આજ તો એકાદશી છે, તે આ લાડવા કેમ જમાય? ત્યારે ભગવાન શ્રીહરિ કહે કે આજ તો તમે મોતિયા લાડુ ને ગાંઠિયા જમશો તો પણ તમે ફરાળ કર્યું કહેવા છે। એમ કહીને સાધુને પીરસીને સારી પેઠે જમાડ્યા ને સૌ સેવા કરનારા સંતો ઉપર ઘણો રાજીપો દેખાડ્યો। ભગવાન શ્રીહરિ ઘડી એક સુધી ત્યાં સંતો પાસે રહ્યા। પછી જમીને જ્યારે જુક્તાનંદ સ્વામી વગેરે સૌ સાધુ કામ કરવા માંડ્યા એટલે શ્રીહરિ ચાલ્યા। તે મંદિરથી આથમણે ખૂણે જરાવાર ઊભા રહ્યા। ત્યાં ચણતરનું કામ ચાલતું હતું તે જોઈને મહારાજ દરબારમાં પરત પધાર્યા। આમ એકાદશીને દિવસે સેવા કરનારા સંતો ઉપર હૈયાની હેતલ ગંગા વરસાવી ભગવાન સ્વામિનારાયણે। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 વાર્તા 156 માંથી।